અને આજે મારો એવો વાલો સમાજ દેવ પૂજક સમાજ જ્યારે મળ્યો હોય ત્યારે અને કેવો સમાજ સાહેબ જે ભગવતીને પહેલા માની અને આગળ ડગલું માંડે એવો સમાજ જે પોતાની ભગવતી દુનિયાના પડમાં રહેતો હોય પણ પોતાની ભગવતીને એ દીવાની ભેટ આપવા માટે સાહેબ આવે આવે ને આવે એવી માં ભગવતી જય હોજથી આવે છે. પણ પાછા છો પરમેશ્વરી અમને નવરાવી આવશે માતું ચોખા પેરાવીને એવી પાવી રે અંબિકા એની માં ભગવતી બેઠી લડવી છે એની માં એની તૈયારી નથી યાદ કરવી છે ત્યારે મોગલિયા આઈ કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે મહેશભાઈ વેડાવાળા તરફથી 501 રૂપિયા આવે છે મા ભગવતીના સાનિધ્યમાં જય હો જય હો જય હો મોગલિયા એ નવરાત્ર આઈ કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે આઈ કેવા વેશે તું કેવા કેવા વેશે હે નવલાખો પેડી નવલાખો પેડી લેશે जय हो नवल परिवार नवरात्र केवा केवा वेशे તું કેવા કેવા વેશે માં ભગવતી દાદા ગણપતિને નીચે બેસી જાઓ એ હા મજરા ભાઈ હા આવશે આવશે
ભક્ત છે બહુ દયાળી રે હો માં, અને કહી માનો મતી હારી રે હો માં. તો દેહના મારા મતી ભારી રે એ આયા વરસાદ અને इस फरवा में न रोए, इंडिया फरवा में न रोए. मां भगवती નું કથા દે હોય છે તો બીજાની તકલીફની જરૂર પડતી નથી. અને વિદેશ ફરવા में न रोए, इंडिया फरवा में न रोए. પર મારી માડી રે જાતી તારું ન રોએ. જાતી તારું ન રોએ. મારું વસૈયા મારા શિરે છલો મડી આમ છું
મોગલ ચિંતા કાળો ના કાળો મોગલ ચિંતા કાળો ના મોગલ દેવી છે
માતાજીને માનો છો, જો કે દેવી પૂજક સમાજમાં આવો શબ્દ વપરાય નહીં, કારણ કે એ માતાજીને માનતી મેલડી માત કી, મોગલ માત કી, કાર્તક માત કી, હકમઈ માત કી. 100% હકીકત છે. જ્યાં જગદંબા છે ત્યાં કળિયુગની તાકાત નથી કે આવી શકે. એટલે આ ભગવતી જગદંબાના ખોળે પૂર્ણ તમે મળ્યા છીએ. પ્રેમથી ભાવથી માને રાજી કરવાની છે, જગદંબાને રાજી કરવાની છે. આજની રાત, આજનો દિવસ, કાલનો દિવસ, અને માતાજીની પ્રતિષ્ઠા થઈ જાય, માં જગદંબા પધારી જાય. હાલનું જે કનેરીપરા છે, રામનગર છે, એના કરતા આવતો પાટોત્સવ આવે ત્યાં સુધી પહેલું પ્રમાણ એનું કારણ કે એનો ખોળો છે જગદંબાનો. ભીતરમાં આનંદ હોવો જોઈએ. માં આવે છે એનો કોઈ આમાં કદાચ કોઈને મન દુઃખ હોય, મતભેદ હોય, પણ જ્યાં સુધી મારી જગદંબા આવી જાય ત્યાં સુધી તો બધાનો સાહેબ એક જ ભાવ હોવો જોઈએ કે આજ મારી માં આવે છે એનો આનંદ હોવો જોઈએ. સાહેબ મારી જગદંબા આવે છે એનો વિશેષ આનંદ હોવો જોઈએ. અને આવી જગદંબાઓ દરેકના હૈયામાં જ કેવો ભાવ હોય, એક એક દેવી પૂજકના હૈયામાં જ કેવો ભાવ હોય. આજ મારા કનેરી રામપુરાનો આજ સૂરજ ઉગ્યો ની રોજ કરતા જુદો, રોજ સૂરજ ઉગે રોજ હાથમે, પણ આજનો જે સૂરજ ઉગ્યો ની જગતમાં સૌથી જુદો છે. કેવો સૂરજ ઉગ્યો આજે. તમને મજા આવે તો થોડા આકલા પડકારા રાખજો, કારણ કે આજ તો મારે માં ભગવતીને એવી લડાવી છે કે આજ મારા રામનગર કનેરીપુરામાં રૂબરૂ આવીને રમે ને એવી માને લડાવવાની છે. હો ભાઈ, આવી જાય રૂબરૂ એવી. અને એ માને આપણા ઉત્તર ગુજરાતમાં કેવી રીતે માના હમૈયા થતા હોય કે મારે સોના સરીખો સૂરજ ઉગીયો. હા, અમારે રાકેશભાઈ તરફથી 200 રૂપિયા મળ્યા છે. જોરદાર તાળી પાડો ભાઈ. અને આ જેને જે કાંઈ દાન દેવું હોય, કારણ કે તમારા આ માતાજીનો આવડો મોટો અવસર કર્યો છે, આવા એના માંડવા નાખ્યા છે. આવડા માતાજીના પ્રસંગમાં તમે બધા આયા છો, પોતાનું કામ છોડી, પોતાનું ઘર છોડી નાય સુધી જે કોઈ આયા છો અને જેના આંગણેમાં પધારી રહી છે એમને તો ખાસ વિનંતી સાહેબ કે આપણી વિહત મેલડી, મોગલ, કાર્તક અને હડકમય પધારે છે. મારા દેવી પૂજક ભાઈઓને મારી બે હાથ જોડીને વિનંતી મિત્રો કે હવે આજથી એક નિયમ લેજો કે હે માં, હે ભગવતી, હે જગદંબા, આજથી જે વસ્તુ તને ગમશે નહીં, અમારાથી ખવાશે નહીં, પીવાશે નહીં. સાહેબ આટલો નિયમ લઈ લેજો. અને ગેરંટી ઈશ્વર ચોધડ છે, પણ ખાલી આ એક વ્યસન તમારામાં ખોટું લાગે તો મને માફ કરજો, પણ તમારે આંગણે આવ્યો છું એટલે સાચું તો બોલવું જ પડશે. અને આજ તમે આ રૂપિયા દો કે ન દો, રૂપિયા તો તમે દીધા છે. એ વખતે જ્યારે અહીં ઉછવણી હતી એ વખતે મારે આવવાનું હતું, પણ મારી તબિયત સારી નહોતી. એ વખતે મારે આવવાનું હતું, તમે રૂપિયા તો દીધા છે ભાઈ, પણ તમારા એક મિત્ર તરીકે એટલી વિનંતી કરું કે આજ તમે અહીં આવ્યા છો ને તો માના દરબારમાં તમે કદાચ રૂપિયા દો, સંપત્તિ દો, ધન દો, પણ આજ તમને વિનંતી કરું છું કે માના ખોળે આજ તમારા વ્યસન છોડીને જાજો સાહેબ. આટલું કરજો એટલે મારા માટે કરોડો રૂપિયા છે. ભાઈ રાજુનો મને ફોન આવ્યો કે કનેરીપુરા રામનગર કહેવાય કે હાજનો સમય થાય અને ડાકરના ડાક ઉપર માતાજીને યાદ કરે, જગદંબાને યાદ કરે, માના એમ કહેવાય કે ગુણગાન ગવાય. અને મલ્હારરાવે આ દ્રશ્ય જોયું ને મલ્હારરાવને એવું થયું કે આવી રીતે માં આવતી હોય. સાંભળજો કડીની સત્ય ઘટના. અને મલ્હારરાવ પોતાના દરબાર ગઢમાં આવે. તમને ગૌરવ હોવું જોઈએ, પોતાના કુળની કિરત ગવાય ત્યારે તમને અભિમાન, તમારા છાતીના પાટિયા છે ને સાહેબ, તમારા છાતીના બટન તૂટી જવા જોઈએ. આ ઈ વાત કરું છું. હું કઈ કોઈનો બારોટ નથી, હું વૈવંચો નથી. હું જે સત્ય છે એ કહેવા વાળો છું. મલ્હારરાવને એવું થયું કે આવી રીતમાં આવે, પોતાના દરબાર ગઢમાં આવીને માલીને હુકમ કર્યો કે એક નાનું એક માટલું લ્યો, માટલામાં નાનું ખોળું મેલો, માટલા બરાબર માપનું ખોળું થાય ત્યારે મારી સામે હાજર કરજો. પછી તો દિન ગણતા માહ ગયા વરહે યાતરિયા. બરાબર એમ કહેવાય કે માટલા બરાબર માપનું ખોળું થઈ ગયું. અને મલ્હારરાવને સામે ધરવામાં આવી. ની વખતે મલ્હારરાવે કડી પરગણાની ફરતે સમાચાર મોકલ્યું હોય, હું પંડ ભૂખ્યો હોય અને કદાચ તારા દીવા કર્યા હોય માં, તો આજ મોટા ઘરનું આમંત્રણ આવ્યું છે. ભેડી રેજે માં આજ પાછી નો પડતી હો, પછી જોઈ લઉં કે એને હું પારખા કરવા છે. આ બાજુ એમ કહેવાય
કે મલ્હારરાવ જીવણીઓ આયો ભાઈ બેલા ગેલા લુગડા ધીમા 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 ડગ માંડ્યા મલ્હારરાવે કીધું કે ભાઈ કોણ કે હું જીવન ઓહો કે જીવન તું આયો છે કે ના હું નથી આયો મારી મેલડી લાઈ છે મારાથી તો નો આય જીવનનો અભિમાન જોયો અને મલ્હારરાવે કીધું કે જીવન હવે શરતમાં ફેર કે શું કે આ ભુવાને તો ખાલી કેદ કર્યા છે સાંભળી લેજો આખું કડીનું નગર જોઈ રહ્યું છે આ ભુવાને તો ખાલી કેદ કર્યા છે પણ જો તું કસોટીમાં પાર નહીં ઉતરે તો ધરથી માથા નોખા કરી દેવામાં આવશે જીવનની આંખમાં દાળ 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 કરે આવી દગો કરી જાય મેલડી બોલી જીવનના કાનમાં હળવે કરી નો જીવન મારી ઉપરથી ભરોહો ઉઠી ગયો અને દેવી પૂજકનો દીકરો બોલ્યો તો કે માં અમારા ભરોહા જો તારી ઉપરથી ઉઠી જાય ને તો આ ધરતીને રહાતા જાતા વાર નહીં લાગે માં તારી ઉપરથી અમારા ભરોહા ઉઠે નહીં પણ તું ભેડી છો એનું પ્રમાણ હોય અને રસ્તામાં કાળી બિલાડી સામે મળે તો સમજી લેજે કે હું તારી ભેડી તારા ભેડિયા અને જીવન દરબાર ગઢના પગથિયા ચડે પહેલા બીજા ત્રીજા માળે જાય અન મારી મેલડી બિલાડીનો રૂપ લઈને ઉતરીને પછી તો જીવનને પોરાના પલ્લા છૂટવા માંડ્યા હો હાથમાં માળે જાય અને મલ્હારરાવને એક દેવી પૂજકનો દીકરો હુકમ કરે કે પકડ મલ્હારરાવ માટલું મલ્હારરાવ માટલું હાથમાં પકડે અને જેમ દરમાંથી હરપ બહાર કાઢે ને એમ કોળું બહાર કાઢી લીધું મલ્હારરાવ થાર 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 ધ્રુજવા માંડ્યો મલ્હારરાવ પરસેવો પડી ગયો પેલે જીવનના પગમાં પડી ગયો કે માં માફ કરી દે અને ઈ વખતે આજે જે મેલડીની તમે પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છો ઈ મેલડી બોલી હતી કે એમ માફ નો થાય કે તો જો મારા મેલડીના બેહણા કરે તો જગતમાં માફ કરું બાકી જગતમાં માફ ન કરું સાહેબ અને હાલે ઘડીના હાથમાં માળે જે મેલડી બેઠી છે ને તમારા દેવી પૂજકોની ભક્તિની મેલડી છે સાહેબ હાથમાં માળે જગદંબા માં શેર માટીની ખોટ છે ને ઈ વખતે વિહત મેલડી બોલી હતી કે જા 12 મહિના થતા થતા તારા કોઠે દીકરો દમ તો સમજી લેજે કે મેં દેવહુણાની વિહત મેલડી આજો ભલા બાળક અને આટલા શબ્દ સાંભળે જે છાતી હામો ઘૂંઘટ હતો ઊંચો કરી અને મોતીરામ કહેવા માંડ્યો દુનિયાને કે ક્યાં ક્ષેત્રાવ છો આ તો માએ આંધળી ને માના ભુવાય આંધળા સ્ત્રીના પેટે દીકરા જન્મે પુરુષના પેટે કોઈ દી દીકરા જન્મે નહીં પણ આ તમારી વિહત મેલડી જેને તમે પ્રતિષ્ઠિત કરવા જઈ રહ્યા છો ઈ વિહત મેલડી બોલી હતી કે હે મોતિયા હું તને ઓળખું છું જા બાપ પણ સ્ત્રીના પેટે તો હવ દીકરા દે હવે તને પુરુષના પેટે દીકરા દઉં તો જગતમાં મારું વિહત મેલડીનું નામ આ જગદંબાઓ આ ભગવતીઓ એના અવસરમાં જ્યારે હું તમે બેઠા છે મેં તમને પહેલા કીધું એમ ભાઈ તમારી પાસે રૂપિયા તો તમે દીધા છે હજી રૂપિયા દો છો તમે મારા દેવી પૂજકોને ખમ્મા કહેવા વાળી એ મારી વિહત મેલડી મોગલ કારક હડક ભઈ માં અમૃતભાઈ બાબાભાઈ 501 રૂપિયા તાળી પાડજો ભાઈ એક બાજુ તમે ચિઠ્ઠીઓ બનાવી રાખજો એને આપણે હા વાંધો નહીં હવે આમે કોઈ બાકી નો રહેતો હો વરહવા એક પણ માણસ બાકી નો રહેતા માં જેને વાલી હોય બાકી નો રહેતા હે વિહત માપો જાવો તો જાગજો રે માડી તારો ગો ગણો રે આયા હે વિહત માપો જાવો તો જાગજો રે માડી તારો ગો ગણો રે આયા હે મેરી મારે મોગલ માપો જાવો જાગજો રે માડી તારો ગો ગણો રે આયા
દેવરાયા રે એમનો મોર ભગવા માતાની મોતી નામે વર્ષા રે મેલડી નો મળી ગયો અંતરની ભાગમાલા કાઢે જઈને ગયો કોઈ માણસ માણસની ઉપર રાજી થઈ જાય તો શું દે ગાડી દે બંગલા દે પણ માનમાં રાજી થઈ જાય ત્યારે શું દે આ જગદંબા રાજી થઈ જાય ત્યારે શું આપે આ તો ભાઈ ગોહિલ ચારે બાજુથી જ્યારે ઘેરાઈ ગયો હતો ને કોઈ ઉગરવાનો રસ્તો હતો ને એની વખતે એમ કહેવાય કે ઘોડામાંથી સવાર થઈ આ તો ભાઈ ગોહિલ ગોહિશાળાના પાદરમાં રમે નીકળે એમાં હાથ દીકરીઓ રમતી હતી એમાં દરબારે ઘોડો ઉભો રાખીને હાથે દીકરીઓની સામે જઈને કીધું કે માતાઓ જય માતાજીમાં 6 દીકરીઓ બોલી દરબાર જય માતાજી હાથની બોલીને એટલે દરબારે કીધું કે માતાઓ મેં તમને જય માતાજી કીધું આ 6 બોલી હાથની બોલીને એ બેરી છે મૂંગી છે એ બોલી કેમ નહીં અને એમાંથી એક દીકરી બોલી હતી કે દરબારી બેરી નથી ને મૂંગી નથી એને કદાચ તારી હારે નહીં બોલવું હોય અને ન બોલવું હોય તો બોલે હુકામ નહીં આ તો ભાઈ ગોહિલ ઓળખી જાય ઘોડાના પલાણ છાડીને હેઠા ઉતરી દીકરીના પગમાં પડી જાય અને હાથની દીકરી બીજું કોઈ નહીં મારી ખોડિયાર રમતી હતી નાતાબાઈને ખંભે ખમકાર કરવા માંડી જાતા ભાઈ આજુ ખોડિયાર તારી માથે મોજમાં છું આજ જાત અને 18 હે પાદર દીધા સાહેબ એક જ ગલીના છઠ્ઠા ભાગમાં 18 હે પાદરનો ધણી બનાવે તો આ માં બનાવી શકે ભાઈ ઈ બે કોઈનામાં તાકાત નથી ભાઈ અને એની કૃપા જેને જેને મળી છે જેને એના શરણું લીધું છે ભાઈ જેને માં ભગવતીના ખોળે જઈને વાંધિયાને પરણા બંધાવ ઘેર ગાય વાંધિયાને પરણા બંધાવ ઘેર ગાય એ રોજો વાગે પીરું વાગે તારા બંધ દરવાજા તારા બંધ દરવાજા જય હો વેલો વેલો આવજો મારી મેલડી વિહતમાં રમતી આવે રમતી આવે મારી રમતી આવે આજ મારી વિહત રમતી આવે ભૂવા ધોણે માના ભૂવા ધોણે આજ મારી જીવના ભૂવા ધોણે ભૂવા ધોણે માના ભૂવા ધોણે આજ મારી ભૂવા ધોણે
મોઢડાની માં મને લઈ જા લઈ જા લઈ જા તારા મોઢડાની માય એ તારા મોઢડાની માય માતાજી Sunshine. Sunshine.
Hare
શેઠ ગાવડા થાય તો ગાવે આવી ગયા